ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર હતા। એ સિવાય કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેન્દ્રીય મંત્રી નીમુબેન અને બાકીના ત્યાંના સ્થાનિક ધારાસભ્યો હાજર હતા। પરસોત્તમ સોલંકી મંચ પર જોવા મળ્યા હતા। 2 દિવસ પહેલા જ એમનો વિડીયો વાયરલ થયો હતો કે શાંતિ એટલે છે કેમ કે બાપ અહીંયા બેઠો છે। એના પછી મંચ પર જોવા મળ્યા નેતાઓ, બાકીના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે ઊભા થઈને પછી એમને મળવા માટે ગયા હતા। અમુક દ્રશ્યો એવા હોય છે કે જે દરેકનું ધ્યાન ખેંચતા હોય છે। ભાવનગર ભારતીય જનતા પાર્ટી માટે આજની ઇવેન્ટ એ ખૂબ મોટી ઇવેન્ટ હતી। માત્ર કાર્યાલયના લોકાર્પણ સંદર્ભે નહીં, પરંતુ ગૃહમંત્રીના ત્યાં પહોંચવાના સંદર્ભે પણ સવારે ભારતીય જનતા પાર્ટીના દેશભરમાંથી મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ અને ખાસું બધું કેન્દ્રીય નેતાગણે બિહારમાં હતું, કેમ કે 10મી વાર નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ રહ્યા હતા। એટલે આજનો દિવસ ભાજપ માટે ઇવેન્ટથી ભરેલો રહ્યો, ભરપૂર રહ્યો। 10મી વાર મુખ્યમંત્રી બનવું એ નીતિશ કુમાર માટે બહુ જ મહત્વની વાત છે, બિહાર માટે પણ બહુ જ મહત્વની ઘટના છે। ભારતીય જનતા પાર્ટી પણ હજુ ત્યાં એકલા હાથે સરકાર નથી બનાવી શકી અને એટલે જ હવે કઈ દિશામાં જાય છે આવનારા 5 વર્ષની રાજનીતિ એ માત્ર બિહારની નહીં પણ આખા દેશમાં સ્થાનિક પક્ષોના અસ્તિત્વની રાજનીતિ પર પ્રશ્નો ઊભા કરશે। પશ્ચિમ બંગાળનું પોલિટિક્સ, પશ્ચિમ બંગાળની ચૂંટણી એ કદાચ બહુ જ બધા જવાબો લઈને આવશે દેશની રાજનીતિના ભવિષ્ય માટે। ભાવનગરની વર્તમાન રાજનીતિ પર અમિત શાહે શું કહ્યું એના પર કરીએ નજર। મિત્રો, આજે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમનું ઉદ્ઘાટન અને વાસ્તુ પૂજન આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આ એક પોતાના નવા ઘરનું વાસ્તુ હોય એવો પ્રસંગ છે। બાકી બધી પાર્ટીઓની મને ખબર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું બીજું ઘર ભાજપનું કાર્યાલય હોતું હોય છે, એની મને બરોબર ખબર છે। ભારતીય જનતા પાર્ટીની નીતિ ઘડવાની જગ્યા, આપણી ચૂંટણીની રણનીતિ ઘડવાની જગ્યા એટલે આપણું કાર્યાલય, જ્યાં કાર્યનો આલય હોય એ જ કાર્યાલય મિત્રો। અને ભારતીય જનતા પાર્ટી આ જોતામાં રાજીવ ગાંધીએ મેણું માર્યું હતું, અમે બે, અમારા બે, અને આજે દેશમાં સતત ત્રીજી વાર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો યશ આપણી પાર્ટીને મળ્યો। પંચાયતથી પાર્લામેન્ટ સુધી અનેક જગ્યાઓએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સેવા કરવા માટે સત્તા પ્રાપ્ત કરી સેવા યજ્ઞ ચાલુ કર્યો। 21 સરકારો, અગણિત જિલ્લા પંચાયતો, સેંકડો મ્યુનિસિપાલિટીઓ અને મહાનગરોમાં સૌથી વધારે મેયર કોઈ પાર્ટીના હોય તો આપણી ભારતીય જનતા પાર્ટીના છે અને એનું મૂળ આપણું કાર્યાલય હોય છે। મિત્રો, આજે આપણા સૌના માટે શુભ દિવસ છે। આજે બિહારમાં 192 સીટો સાથે સતત 5મી વાર આપણે સરકાર બનાવવાનું કામ કર્યું છે અને નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં આજે બિહાર સરકારની શપથવિધિ થઈ અને બિહારની ચૂંટણી મુદ્દાઓ પર લડાઈ થઈ। એક બાજુ જંગલ રાજ ફેલાવવા વાળા ઘમંડિયા ગઠબંધન અને બીજી બાજુ બિહારને સલામત બનાવવા વાળું એનડીએ। એક બાજુ ઘૂસપેઠિયાઓને બચાવવા માટે ઘૂસપેઠિયા યાત્રા કાઢવા વાળી કોંગ્રેસ પાર્ટી અને બીજી બાજુ ન કેવલ બિહાર, દેશભરમાંથી એક ઘૂસપેઠિયાને વીણી દેશની બહાર કાઢવાના સંકલ્પ વાળી આપણી ભારતીય જનતા પાર્ટી। તો આજ હું અહીંયા ભાવનગરમાં આવ્યો છું તો કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા, પણ હમણાં કોંગ્રેસીયા બધા ફરવા નીકળી પડ્યા છે। એમને કહું, ફરો જરૂર, લોકોનો સંપર્ક કરો તો તમારી ભૂલોની તમને સમજણ પડશે, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિહારની જેમ સુપડા સાફ થઈ ગયા અને ફરી એકવાર સમગ્ર ગુજરાતની અંદર
ભારતીય જનતા પાર્ટીનું કમર આકાશને છૂતું હોય રીતે દિગંત ઊંચાઈઓ પર પહોંચવાનું છે. નરેન્દ્ર એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.